આજે જીવના 563 ભેદ રાખવામાં આવે છે. તો જીવના 563 ભેદ કઈ રીતે બને તે સમજાવતું આ આખું કોષ્ટક છે. તો 4 ગતિમાં જીવ પરિભ્રમણ કરે છે. પ્રથમ નરક ગતિ, બીજું તિર્યંચ ગતિ, ત્રીજી મનુષ્ય ગતિ અને ચોથી દેવગતિ. પંચમ ગતિ તે સિદ્ધ ગતિ. અત્યારે સિદ્ધ ગતિ છે નહીં, આપણે 4 ગતિની જ વાત છે. તો 4 ગતિમાં જીવો કેટલા? 7 નરક હોય તો 7 નરકના અપર્યાપ્તા અને પર્યાપ્તા એટલે કે નારકીના 14 ભેદ લેવાના છે. હવે તિર્યંચના ભેદ લેવાના. તો તિર્યંચના 48 ભેદ છે. એકેન્દ્રિય સ્થાવરના 22 ભેદ હોય. તો એ કઈ રીતે? તો કે સૂક્ષ્મ પૃથ્વીકાય એના અપર્યાપ્તા અને પર્યાપ્તા, બાદર પૃથ્વીકાયના અપર્યાપ્તા અને પર્યાપ્તા, સૂક્ષ્મ અપકાયના અપર્યાપ્તા અને પર્યાપ્તા, બાદર અપકાયના અપર્યાપ્તા અને પર્યાપ્તા, સૂક્ષ્મ તેવકાયના અપર્યાપ્તા અને પર્યાપ્તા, બાદર તેવકાયના અપર્યાપ્તા અને પર્યાપ્તા, સૂક્ષ્મ વાવુકાયના અપર્યાપ્તા અને પર્યાપ્તા, બાદર વાવુકાયના અપર્યાપ્તા અને પર્યાપ્તા. પાંચમું છે વનસ્પતિકાયના સૂક્ષ્મ, પ્રત્યેક અને સાધારણ. એમાં 3 ભેદ લાભે. આમાં 2 લાભતા હતા, ત્યારે વનસ્પતિકાયમાં 3 ભેદ લાભે. તો ત્રણેયના અપર્યાપ્તા ને પર્યાપ્તા 22 ભેદ એકેન્દ્રિયના થયા. હવે વિકલેન્દ્રિય કેમ કહેવાય? તો કે જેને ઇન્દ્રિય પરિપૂર્ણ નથી. 2 ઇન્દ્રિયવાળા પાસે 2 જ ઇન્દ્રિય, તે ઇન્દ્રિય પાસે 3 ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય પાસે 4 ઇન્દ્રિય. હકીકતે પંચેન્દ્રિય એ પરિપૂર્ણ ઇન્દ્રિય કહેવાય. એટલે આ બધા પાસે ઓછી ઇન્દ્રિય હોવાથી એને વિકલેન્દ્રિય કહેવાય છે. તો આ 2 ઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય ત્રણેયના ભેદ અપર્યાપ્તા ને પર્યાપ્તા, આવી રીતે 6 ભેદ એ પણ તિર્યંચના જ થયા. હવે તિર્યંચ પંચેન્દ્રિયના 20 ભેદ લાભશે. તો કોણ? તો કે ગર્ભજ જળચરના અપર્યાપ્તા ને પર્યાપ્તા, એ જ રીતે સમૂર્છિમના જળચરના અપર્યાપ્તા ને પર્યાપ્તા 4 ભેદ. પછી ગર્ભજ સ્થળચરના અપર્યાપ્તા ને પર્યાપ્તા, સમૂર્છિમ સ્થળચરના અપર્યાપ્તા ને પર્યાપ્તા, એના પણ 4 ભેદ. ગર્ભજ ઉરપરના અપર્યાપ્તા ને પર્યાપ્તા, સમૂર્છિમ ઉરપરના અપર્યાપ્તા અને પર્યાપ્તા, ગર્ભજ ભુજ પરના અપર્યાપ્તા અને પર્યાપ્તા, સમૂર્છિમ ભુજ પરના અપર્યાપ્તા અને પર્યાપ્તા, ગર્ભજ ખેચરના અપર્યાપ્તા અને પર્યાપ્તા, સમૂર્છિમ ખેચરના અપર્યાપ્તા ને પર્યાપ્તા. તો તિર્યંચના કુલ 48 ભેદ આપણે પૂરા થયા. હવે મનુષ્યના ભેદ લેવાના છે. તો મનુષ્યના ભેદ 303 હોય. 303માં કોણ કોણ આવે? તો કે 15 કર્મભૂમિના મનુષ્ય, 30 અકર્મભૂમિના મનુષ્ય અને 56 અંતરદીપના મનુષ્ય. 101 ક્ષેત્રના ગર્ભજ મનુષ્યના ક્ષેત્રના ગર્ભજ અપર્યાપ્તા. હવે 101 ક્ષેત્રના ગર્ભજ મનુષ્યના ક્ષેત્રના ગર્ભજ પર્યાપ્તા. એટલે મનુષ્યના અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ 2 ભેદ લીધા. અને હવે મનુષ્યના જે સમૂર્છિમ મનુષ્ય 14 પ્રકારની સમૂર્છિમ ઉત્પન્ન થાય તેને સમૂર્છિમ મનુષ્ય કહેવાય. તો એ સમૂર્છિમ મનુષ્યના પણ 101 ભેદ છે. એ પણ અપર્યાપ્તામાં જ લાભે છે. એ પર્યાપ્તા ભેદ થતા નથી. એને પણ આપણી જેમ ઇન્દ્રિય હોય છે, પણ એ પરિપૂર્ણ ઇન્દ્રિય કરી નથી શકતા અને વચ્ચે જ એ મરી જાય છે બિચારા જીવો. અને એ ઉત્પન્ન ક્યાં થાય? તો કે 14 પ્રકારના સમૂર્છિમ જીવો મનુષ્યની અસુષિમાં ઉત્પન્ન થાય છે. આ રીતે 303 ભેદ મનુષ્યના છે. હવે દેવતાના ભેદ 198. તો એમાં દેવતા પણ 4 પ્રકારના છે. તો ભવનપતિના 25 ભેદ એ અપર્યાપ્તા અને પર્યાપ્તા, વાણવ્યંતરના 26 ભેદ અપર્યાપ્તા અને પર્યાપ્તા, જ્યોતિષીના 10 ભેદ અપર્યાપ્તા અને પર્યાપ્તા,
વૈમાનિકના 38 ભેદ, અપર્યાપ્તા અને પર્યાપ્તા. તો આ બધા દેવતાના પણ નામ સાથે છે, પણ અત્યારે આપણે નામ મૂકતા નથી, અને જો નામ મૂકીએ તો વિડીયો ઘણો લાંબો થશે. એટલા માટે ખાલી અત્યારે તમારે આ 563 ભેદ શીખી લેવાના છે. પછી આપણે બીજો કોઈ વિડીયો બનાવશું ત્યારે બધા નારકીના તો બધા મુકાઈ ગયા, તિર્યંચના મુકાઈ ગયા, મનુષ્યના મુકાઈ ગયા, પણ દેવતાના ભેદમાં જે વિસ્તાર છે તે આપણે પછી એક વિડીયો બનાવશું, અને કઈ કઈ જાતના દેવતા ક્યાં ક્યાં રહે છે તે આપણે બનાવશું. જય જિનેન્દ્ર.